ગેસ ચાલુ કર્યા વગર ગરમી માટેની બેસ્ટ હેલ્ધી અને ટેસ્ટી કેન્ડી. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ નેચરલ રીતે ના ક્રીમ ના કન્ડેન્સ મિલ્ક ના કોર્નફ્લોર એકદમ ઝડપથી બની જતી માત્ર 5 મિનિટમાં આ કેન્ડી બનાવશો તો મોંમાં પાણી આવી જશે અને વારંવાર આ જ રીતે બનાવી તૈયાર કરશો તો એકદમ હેલ્ધી ટેસ્ટી બને છે. તો ચાલો આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ હેલ્ધી ટેસ્ટી અને નેચરલ કેન્ડી બનાવવા માટે આપણે લઈશું 1 નાળિયેર. તો આ રીતનું કોકોનટ સૂકું આવે તે લેવાનું છે અને હવે આપણે એને તોડી લેશું. તો તમે જુઓ આસાનીથી તૂટી જશે અને તમારે એને બાફવાની, ઘણા લોકો એને બાફીને પણ કૂક કરે છે અને પછી કેન્ડી બનાવે છે. તો આપણે એકદમ ઝડપથી 5 મિનિટમાં બની જાય એ રીતે બનાવવાના છીએ. તો આ નાળિયેરમાંથી આપણે બધું પાણી કાઢી લેશું. આ પાણીને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આ નાળિયેરને આ રીતે ખોલી લેવાનું અને ખોલ્યા પછી આ નાળિયેરમાંથી એના આ જે કઠણ ભાગ છે અને એને આપણે દૂર કરી દેવાનો. તો આ રીતે એની છાલ કાઢી લેવાની. તમે જુઓ હવે આપણે એને સરસ રીતે આ રીતે છાલ કાઢી લીધી અને હવે એની પાછળની આ જે કાળો ભાગ હોય તેની છાલને પણ આપણે દૂર કરી દેવાની. તો મેં અહીંયા સરસ રીતે તોડી અને સરસ પાણીથી પહેલાં ધોઈ લીધું એટલે એકદમ સરસ નાળિયેર ક્લીન થઈ ગયું. હવે આપણે ડાયરેક્ટ એને મિક્સર જારમાં એડ કરી દઈશું. તમે પાછળથી પણ એકદમ સરસ રીતે આ રીતે ટુકડા કરી અને પછી ધોઈ અને પછી મિક્સર જારમાં એડ કરી શકો છો. તો તમે ક્યારે આ રીતે નાળિયેરની કેન્ડી બનાવી કે નહીં કમેન્ટમાં કહેજો અને તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો તે પણ મને જરૂરથી જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું. તો આ રીતે આપણે બધા નાળિયેરના ટુકડા કરતા જશું અને એની છાલને સરસ એવી કાઢી અને એકદમ સરસ વ્હાઈટ ભાગ છે તેને મિક્સર જારમાં એડ કરી દેશું. તો અહીંયા તમે જુઓ આપણે આ રીતે બધી છાલને કાઢી લીધી અને મોટા ટુકડા હતા એને મેં ઝીણા પણ ટુકડા કરી લીધા. આપણે જ્યારે એનો પેસ્ટ તૈયાર કરીએ તો એકદમ આસાનીથી ઝડપથી થઈ જાય. તો આ રીતે બધા ટુકડા મેં મિક્સર જારમાં એડ કર્યા. હવે આપણે એને પીસવા માટે એડ કરીશું દૂધ. તો અહીંયા આપણે જે નારિયેળનું પાણી છે એનો યુઝ નથી કરતા, માત્ર દૂધનો યુઝ કરીએ છીએ અને એકદમ જેટલું બને એટલું ઝીણું અને ફાઇન આપણે આ રીતે પીસી અને તૈયાર કરી લેવાનું. તમે જુઓ એકદમ ક્રીમી આ રીતે બની જશે. તો તમારે કોઈ પણ જાતની ક્રીમ યુઝ કરવાની જરૂર નથી. હવે આ કેન્ડી એકદમ સરસ નેચરલ ટેસ્ટી લાગે એના માટે હું અહીંયા 1/4 કપ મિલ્ક પાવડર લઉં છું અને સ્વીટનેસ માટે આપણે 6 ટેબલ સ્પૂન ખાંડનો કે સાકરનો પાવડર. તો મેં અહીંયા સાકરનો પાવડર યુઝ કર્યો છે, તમે ખાંડનો પાવડર પણ લઈ શકો છો. સારી રીતે મિક્સ કરી લેશું પહેલાં અને હવે એકદમ સરસ રીતે થોડું થોડું દૂધ એડ કરી અને ગાંઠા વગરનું એકદમ સરસ ક્રીમી મિક્સર તૈયાર કરીશું. તો કોઈ પણ તમારે કન્ડેન્સ મિલ્ક, ક્રીમ કે કંઈ પણ યુઝ કરવાની જરૂર નથી અને કોર્નફ્લોર વગર પણ આ કેન્ડી એકદમ ક્રીમી ટેસ્ટી બને છે અને ગેસ ચાલુ કર્યા વગર જ બની જાય છે. તો અહીંયા તમે જુઓ હું થોડું થોડું દૂધ એડ કરું છું અને મિક્સ કરું છું, જેથી મિલ્ક પાવડરના લીધે કોઈ પણ લમ્સ બને તો એ ના બને અને એકદમ સ્મૂથ તૈયાર થાય. તો એકદમ સરસ રીતે મેં અડધા કપ દૂધને એડ કરી દીધું. સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે જે નાળિયેરની પેસ્ટ તૈયાર કરીને રાખી છે તે બધી જ એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સર જારમાં હોય તો પણ એડ કરી દેવાનું. આ રીતે હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તો એકદમ સરસ વિસ્કરના મદદથી મિક્સ કરશું એટલે એકદમ સરસ ક્રીમી ટેસ્ટી આ મિક્સર તૈયાર થઈ જશે. હવે આપણે એને સેટ કરવા માટે તરત જ મૂકી દેવાનું. તો તમે એને કોઈ પણ કાચના કે કોઈ પણ વાસણમાં સેટ કરી શકો છો. મારી પાસે આ રીતના નાના ચાના કપ આવે તે છે અને આ રીતની કેન્ડી મોલ્ડ પણ છે. તો હું તમને આ રીતના કપમાં સેટ કરતાં બતાવું છું. એકદમ આસાન છે, તમે કોઈ પણ વાસણમાં સેટ કરી શકો છો. આઈસ્ક્રીમ બનાવી શકો છો, કેન્ડી બનાવી શકો છો અને એમાં કોઈ પણ જાતના આઈસ ક્રિસ્ટલ નહીં બને અને એકદમ સરસ પરફેક્ટ આ આઈસ્ક્રીમ તૈયાર થશે. તો આ રીતે તમે જુઓ હું કપને ભરી લઈશ. તો આ રીતે આપણે બધા જ કપ ભરી લઈશું. તો 6 વ્યક્તિ માટે આટલું આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. તો આ રીતે મેં બધી કપને ભરી લીધા. હવે કપને આપણે સરસ રીતે ફોઇલ પેપરથી કવર કરી દઈશું, જેથી એમાં કોઈ પણ જાતના આઈસ ક્રિસ્ટલ નહીં બને અને તમે રબર બેન્ડથી પણ સરસ રીતે કવર કરી શકો છો, પણ જરૂર નથી. આ રીતે આપણે બધા જ કપને કવર કરી દઈશું. તો એકદમ આસાન છે, એકદમ સિમ્પલ છે અને માત્ર 5 મિનિટમાં તમે આ આઈસ્ક્રીમ બેઝ બનાવી અને તમે સેટ કરવા મૂકી દો. અચાનક મહેમાન આવે અને ઘરનાઓને રાત્રે કંઈ ઠંડુ ખાવાનું મન થાય તો તમે દિવસના મૂકી દેશો, રાત્રે ખવાશે. એકદમ પરફેક્ટ છે. તો અહીંયા તમે જુઓ
આ બેઝ છે એને હું આ રીતે કેન્ડી મોલ્ડમાં પણ ભરી લઉં છું અને આ રીતે 2 કેન્ડી ભરાઈ ગઈ એટલું આપણે બનીને તૈયાર થયું છે. હવે બંને કેન્ડીને મોલ્ડને આપણે આ રીતે ફોઇલથી કવર કરી દઈશું. તમે એની જે સ્ટીક આવે તેનાથી પણ કવર કરી શકો છો. આ રીતે મેં બંને કેન્ડી મોલ્ડને પણ સરસ રીતે કવર કરી દીધા. ફોઇલ પેપરના લીધે સરસ એકદમ સરસ સેટ પણ થશે, બિલકુલ એમાં બરફ નહીં જામે. હવે આ રીતે આપણે વચ્ચેથી કટ લગાવી દઈશું. એકદમ સિમ્પલ છે અને આ રીતે આપણે સ્ટીક લગાવી દઈશું. તો તમે આ રીતે કેન્ડી બનાવી શકો, એમાંથી આઈસ્ક્રીમ તૈયાર કરી શકાય. હવે આપણે 1 દિવસ માટે સેટ થવા માટે ફ્રીજમાં રાખી દઈશું. તો સરસ એવું આપણું આ આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયું છે. અને આ રીતે આપણે તમે જુઓ કેન્ડી પણ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો આપણે આ પેપર કપમાંથી કાઢીએ. અહીંયા તમે જુઓ બિલકુલ એમાં આઈસ ક્રિસ્ટલ નથી થયા. અને એને કાઢવા માટે કોઈ પણ આ રીતની સ્ટીક લઈ લેવાની અને આ રીતે વચ્ચે લગાવી દેવાની. પછી આ પેપર કપને આપણે કટ કરી લેશું. તો આ રીતે કાતરથી થોડું કટ લગાવી અને પછી તમે હાથથી આ રીતે કટ કરશો તો આસાનીથી કટ થઈ જશે. તમે જુઓ કેટલી ક્રીમી ટેસ્ટી આપણી આ કોકોનટ કેન્ડી બનીને તૈયાર થઈ ગઈ છે. જોતાં જ મોંમાં પાણી આવી જાય એવી બની છે. અને ગરમી માટે બેસ્ટ, હેલ્ધી, ટેસ્ટી, એકદમ નેચરલ ફ્લેવર સાથે તૈયાર છે. તો આ ગરમીમાં તમે આ કેન્ડીની રેસીપીને જરૂર ટ્રાય કરજો. તમે જુઓ આ કેન્ડી પણ એકદમ સરસ ક્રીમી ટેસ્ટી તૈયાર થઈ છે ને, તો જોતાં જ મોંમાં પાણી આવી જશે. હવે આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ એકદમ નેચરલ અને હેલ્ધી કોકોનટ કેન્ડી કેવી લાગી. જો તમને આજની મારી આ કેન્ડી પસંદ આવી હોય તો મારી કેન્ડીની રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આ રેસીપી જરૂર ગરમીમાં ટ્રાય કરજો. નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.